નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓને લઈને આજ તારીખ 12/7/2026ના રોજ લીધો છે મોટો નિર્ણય। તો પેન્શનર મિત્રો, આજની તારીખમાં કયો મોટો નિર્ણય લીધો છે જેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર નિવૃત્ત કર્મચારી હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો જોવા મળવાના છે, તે પણ એકદમ સરળ ભાષામાં। તો આવા વિડીયો બનાવવા પાછળ અમે દિવસ રાત ખૂબ મહેનત કરતા હોઈએ છીએ, તો ખાસ કરીને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક પણ આપી દેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આજે આપણે નિવૃત્તિ પામેલા પેન્શનરો માટે ખૂબ જ મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ। તો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓને લઈને આજે 12 જુલાઈ 2026ના રોજ મહત્વપૂર્ણ નિર્ણય અંગે ચર્ચા થઈ રહી છે। તો આ નિર્ણયનો પેન્શનરો પર શું પ્રભાવ પડશે, પીપીઓ કેમ મહત્વનો છે અને જો કોઈ ફેરફાર અમલમાં આવે તો પેન્શનરોએ શું કરવું જોઈએ, તો આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો ખાસ કરીને પેન્શનરો માટે સૌથી અગત્યનો કોઈ દસ્તાવેજ હોય તો તે છે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર। તો પીપીઓને લઈને આજે 12 જુલાઈ 2026ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે ચર્ચા થઈ રહી છે। તો આ નિર્ણયનો પેન્શનરો પર શું પ્રભાવ પડવાનો છે, તેમજ પીપીઓ કેમ મહત્વનો છે અને જો કોઈ ફેરફાર અમલમાં આવે તો પેન્શનરોએ શું કરવું જોઈએ, તો આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી પેન્શન, ડીએ, મેડિકલ એલાઉન્સ અને સરકારના તમામ મહત્ત્વના અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે। તો ખાસ કરીને અગાઉ કીધું તેમ આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને પેન્શન હોય, ડીએ હોય, મેડિકલ એલાઉન્સ હોય, પીપીઓ હોય, આ તમામ વિશે જે મહત્ત્વના અપડેટ હોય તે સૌથી પહેલાં તમને મળતા રહે। તો સૌથી પહેલાં વાત કરીએ તો પીપીઓ એટલે શું। તો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર। તો નિવૃત્તિ બાદ પેન્શન મેળવવા માટેનું આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। તો તેમાં પેન્શનરની વ્યક્તિગત વિગતો, પીપીઓ નંબર, નિવૃત્તિની તારીખ, પેન્શનની રકમ તથા અન્ય જરૂરી વિગતો નોંધાયેલી હોય છે। તો ખાસ કરીને પીપીઓનું ફૂલ ફોર્મ થાય છે પેન્શન પેમેન્ટ ઓર્ડર। તો નિવૃત્ત થાય ત્યારે પેન્શનરો માટે આ એક સૌથી મહત્વનું અને અગત્યનું દસ્તાવેજ છે। તેમાં પેન્શનરની વ્યક્તિગત વિગતો હોય, પીપીઓ નંબર હોય, નિવૃત્તિની તારીખ હોય, પેન્શનની રકમ અને અન્ય જરૂરી વિગતો હોય તે નોંધાયેલી હોય છે। તો જો પીપીઓમાં કોઈ ભૂલ હોય તો પેન્શન જમા થવામાં વિલંબ થઈ શકે છે અથવા તો અન્ય વહીવટી મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે। તેથી દરેક પેન્શનરે પોતાનો પીપીઓ સુરક્ષિત રાખવો અને તેની વિગતો સમયાંતરે ચકાસવી જોઈએ। તો આજે સામે આવેલી માહિતી અનુસાર પીપીઓ સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા અંગે ચર્ચા અથવા તો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે। તો જો સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર જાહેર થશે તો તેમાં દર્શાવેલી જોગવાઈઓ મુજબ જ અમલ થશે દોસ્તો। તો પેન્શનરો માટે ખાસ સલાહ એ છે કે પીપીઓની એક નકલ હોય સુરક્ષિત રાખો, તેમજ બેંકમાં નોંધાયેલી વિગતો સાચી છે કે નહીં તે તપાસો। ત્યારબાદ આધાર, પાન અને બેંકની વિગતો પણ અપડેટ રાખો। ત્યારબાદ જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ સંબંધિત નિયમોનું સમયસર પાલન કરો।
તેમજ જો પીપીઓમાં નામ, જન્મ તારીખ અથવા તો અન્ય કોઈ વિગતોમાં ભૂલ હોય તો સંબંધિત કચેરીમાં સુધારાની પ્રક્રિયા છે તે શરૂ કરો. તો ઘણા પેન્શનરોનો પ્રશ્ન હોય છે કે પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું? તો ખાસ કરીને જો પીપીઓ ખોવાઈ જાય ત્યારે શું કરવું? તો તેવા સંજોગોમાં સંબંધિત પેન્શન વિભાગ અથવા તો બેંકનો સંપર્ક કરીને ડુપ્લિકેટ પીપીઓ અથવા તો જરૂરી પ્રમાણિત નકલ મેળવવાની પ્રક્રિયા કરી શકાય છે. તો સોશિયલ મીડિયા પર ઘણી વખત પીપીઓ અંગે અફવાઓ પણ ફેલાતી હોય છે. તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સરકારના સત્તાવાર પરિપત્ર અથવા તો સંબંધિત વિભાગની જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે. તો અમારી ચેનલનો હેતુ માત્ર સત્તાવાર અને વિશ્વસનીય માહિતી આપવાનો છે. તો સરકાર તરફથી પીપીઓ અંગે કોઈ નવો પરિપત્ર કે આદેશ કે માર્ગદર્શિકા જાહેર થશે તો તેની વિગતવાર માહિતી અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચાડીશું. તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા અન્ય પેન્શનર મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે પીપીઓ સંબંધિત તમને કઈ મુશ્કેલીઓ આવે છે કે નહીં. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.